અહીં એક શ્રેણીને સૂત્ર સ્વરૂપે દર્શાવેલ છે, એટલે કે વ્યાપક સ્વરૂપ આપેલ છે, જેમાં nમું પદ 4+3 ગુણ્યા n - 1 આપેલ છે. તો આ શ્રેણીનું 20મું પદ શું હોય? થોડીવાર માટે વિડીયો અટકાવો અને વિચારો કે 20મું પદ શું હોય. તો આ સૂત્રનો અથવા વ્યાપક સૂત્રનો ઉપયોગ કરતા 20મું પદ શોધવાનું છે. માટે જ્યાં પણ n છે ત્યાં આપણે 20 મૂકીએ. માટે T20 બરાબર 4+3 ગુણ્યા 20 - 1. જુઓ કે સૂત્રમાં જ્યાં પણ n હતું ત્યાં આપણે 20 મૂક્યા છે. ચાલો હવે આગળ સાદુરૂપ આપીએ. બરાબર 4+3 ગુણ્યા 20 - 1 બરાબર 19. હવે 19ના 3 ગણા 57 થાય. બરાબર 4+57 બરાબર 61. આમ આ સમાંતર શ્રેણીનું 20મું પદ 61 થાય. ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. અહીં શ્રેણીનું પ્રથમ પદ ઋણ 7 આપેલ છે, તેમજ nમું પદ એ n - 1માં પદ કરતાં 2 જેટલું ઓછું છે તેમ આપેલ છે, અને આ શ્રેણીનું 5મું પદ શોધવાનું છે. માટે 5મું પદ T5 બરાબર આ વ્યાપક સૂત્રનો ઉપયોગ કરીએ. માટે 5મું પદ T5 બરાબર T5 - 1 બરાબર T4 - 2. હવે આ ચોથું પદ શું છે તે આપણે જાણતા નથી, તો ચાલો પહેલા તે શોધીએ. ચોથું પદ T4 બરાબર ફરી વ્યાપક સૂત્રનો ઉપયોગ કરતા ત્રીજું પદ T3 - 2. હવે ત્રીજું પદ પણ આપણને ખબર નથી, માટે ત્રીજું પદ T3 બરાબર T3 - 1 બરાબર T2 - 2. હવે આ T2 વિશે પણ આપણે જાણતા નથી, તેથી T2 બરાબર T1 - 2. હવે જુઓ કે T1ની કિંમત આપણી પાસે છે. T1 બરાબર ઋણ 7. T1ના સ્થાને ઋણ 7 મૂકતા ઋણ 7 - 2 બરાબર ઋણ 9. ચાલો તો આ કિંમતના આધારે બાકીની કિંમતો શોધીએ. જો T2 ઋણ 9 હોય તો ઋણ 9 - 2 બરાબર ઋણ 11. આમ ત્રીજું પદ ઋણ 11 મળે. હવે T3ના સ્થાને ઋણ 11 મૂકીએ તો ઋણ 11 - 2 બરાબર ઋણ 13. આમ ચોથું પદ બરાબર ઋણ 13. અને હવે આ ચોથા પદના આધારે આપણને આ પ્રશ્નનો જવાબ મળશે. T4ની જગ્યાએ ઋણ 13 મૂકતા ઋણ 13 - 2 બરાબર ઋણ 15. આમ આ શ્રેણીનું 5મું પદ ઋણ 15 હોય.